કૃષ્ણ, મારું નામ છે મિશિતા। આજે મારા પપ્પા મને કંઈક બહાર લઈ જાય છે, રાતના 12 વાગે સીટ લઈ જાય છે, એ નથી ખબર। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? અમે જઈએ છીએ દ્વારકા। અત્યારે રાતે 12 વાગ્યાની ટ્રેન છે। અમે આવ્યા છીએ સ્ટેશને। અત્યારે સ્ટેશને કોઈ નથી અમારા સિવાય। જલ્દી ટ્રેન આવે તો અમે જઈએ દ્વારકા। ફાઇનલી ટ્રેન તો આવી ગઈ છે, પણ 1 કલાક મોડી આવી છે। 11:50નો ટાઈમ છે અને 1 વાગી ગયો છે। અત્યારે 1 વાગે છે ટ્રેન આવી છે। તો ચાલો અમારા સીટ ઉપર અમે જઈએ, ત્યાર પછી આપને મળીએ। ટ્રેન સ્ટેશનેથી નીકળી ગઈ છે। અમે લોકો દ્વારકા માટે નીકળી ગયા છે। ત્યાર પછી અમને રસ્તામાં વંદે ભારત ટ્રેન મળી। ત્યાં ક્રોસિંગ હતું। વંદે ભારત ટ્રેન આવી તો પૂરેપૂરી વંદે ભારત ટ્રેન ખાલી છે। જુઓ, કોઈ દેખાય છે? એટલી મોટી ટ્રેન છે, સાવ ખાલી પડી। જામનગરમાં અમને ટ્રેન મળી, આખી ટ્રેન ખાલી છે, અમુક જ બેઠા છે। ને આ અમારી ટ્રેન વંદે ભારત જાય તો અમે જઈએ દ્વારકા। ત્યાર પછી જામનગર પછી કોણ જાણે શું છે આ, એટલી બધી લાઈટો બળે છે, એટલી બધી। સિટી છે કે ફેક્ટરી છે કે કોણ જાણે શું છે? જોઉં તો ખરા કેટલી લાઈટો છે। આખું એક સિટી કેમ હોય? પણ આ ફેક્ટરી છે કેની છે તો ખબર નથી। તમને કોઈને ખ્યાલ હોય તો કહેજો। ત્યાર પછી અમે પવનચક્કી જોઈ, કેટલી બધી પવનચક્કી છે। એટલી પવનચક્કી તો અમે ક્યારેય નથી જોઈ। કેટલી છે તમે પણ જુઓ, નકરી પવનચક્કી છે। ત્યાર પછી સૂર્યોદય થઈ ગયો। જુઓ સૂર્યોદય કેટલો સરસ લાગે છે। એક બાજુ પાણી છે, બધી બાજુ પાણી જ ભર્યું છે। જુઓ મિશિતા પણ જુએ છે। મિશિતાએ પહેલી વાર એટલું પાણી જોયું છે। જ્યાં જુઓ અહીંયા પાણી જ પાણી। ત્યાર પછી અમે આ વાદળા ઉડતા જોયા, સાવ નીચા વાદળા, સાવ એટલે સાવ નીચે। કેટલું સરસ લાગે છે, તમે પણ જુઓ અમારી સાથે। જ્યાં જો અહીંયા દરિયો અને પાણી, પાણી જ પાણી, એ બાજુ પાણી જ છે, નકરું પાણી જ છે। ત્યાર પછી અમે દ્વારકા પહોંચવા આવ્યા છીએ। દ્વારકા નજીક જ છે હવે। ત્યાર પછી જ્યાંશુ ઉઠી ગયો છે, ઉઠીને સીધો રમવા માંડ્યો। એ પણ પાણી જુએ છે ક્યારનો, ક્યારે એણે પણ એવી રીતે જોયું નથી પાણી। ઉઠીને સીધો રમવા જ માંડ્યો। ત્યાં જ અમે દ્વારકા પહોંચી ગયા રેલવે સ્ટેશને। આ છે દ્વારકાનું રેલવે સ્ટેશન। સ્ટેશનેથી અમે ટ્રેનમાંથી ઉતરી ગયા છે।
છે દ્વારકાનું રેલવે સ્ટેશન. આ દ્વારકાનું બહારનું સ્ટેશન છે રેલવે સ્ટેશન. સ્ટેશનથી અમે સીધા ગોમતી ઘાટ ગયા. ગોમતીમાં નાહ્યું અમે બધાએ. ત્યાં અમને દ્વારકા મંદિરના દર્શન થયા, ધજાના દર્શન કર્યા અમે. આ લોકો દ્વારકા મંદિરે ધજા ચડાવવા જાય છે, તો અમે પણ એ લોકો સાથે જોડાઈ ગયા. એટલે જઈ ફ્રેશ થઈ તૈયાર થયા દ્વારકા મંદિરે જવા માટે. આ છે દ્વારકાધીશ મંદિર. જય હો દ્વારકાધીશ. તમે પણ દર્શન કરો દ્વારકાધીશના. વિસીતા દ્વારકાના મંદિરને દર્શન કરે છે. ત્યાર પછી અમે દર્શન કરી બહાર નીકળ્યા અને થોડીક શોપિંગ કરી. આ છે દ્વારકાની માર્કેટ. આ બ્રિજ છે એ સુદામા સેતુ છે. મહાદેવ મંદિરે ગયા. વિસીતા આ દરિયો જોઈને એકદમ ચોંકી ગઈ. કેટલો મોટો દરિયો છે. ત્યાર પછી રસ્તે હાલતા હાલતા અમે દીવાદાંડી તરફ જતા હતા, પણ રસ્તો જ પૂરો થઈ ગયો હતો. નાનો એવો રસ્તો હતો કેડી, તો અમે ત્યાંથી નીકળ્યા. અમે દીવાદાંડીએ પહોંચી ગયા. આ છે મોટી બધી દીવાદાંડી. એની બાજુમાં જ ગણપતિનું મંદિર હતું. તમે પણ દર્શન કરો ગણપતિના. ત્યાંથી અમે ગાયત્રી મંદિર ગયા. આ છે ગાયત્રી મંદિર. ગાયત્રી મંદિરની બાજુમાં જ ચોપાટી છે, અહીંયા ગયા. વિસીતા પાણીથી રમે છે. પાણી થોડુંક પી ગઈ છે. ત્યાં ધૂળમાં રમે છે. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ અને મળીએ નવા વ્લોગમાં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો.